એની શરૂઆત કરી કે જે આ જીવન છે એનો પહેલો જ ઉદ્દેશ છે કર્મ. કર્મમાં જેનો નિર્ણય હોય એ પ્રારબ્ધ આધારિત હોય. બીજું જે યોગ છે એનું જે ફળ હોય એ આરોગ્યતા. યોગથી કોઈ દી પરમાત્મા કે ચેતનમાં ડૂબી શકાય નહીં. વધી વધીને એનું જે ફળ હોય તો આરોગ્યતા, શરીર સશક્ત રહે. અને જ્ઞાન છે એનું જે ફળ છે એ નિશ્ચય છે કે તમને એક નિશ્ચય થઈ જાય. હવે જે આ ત્રણ મુદ્દા રહ્યા, આ જેટલું સાહિત્ય આપણા ભારતમાં બન્યું છે, વિદેશમાં બન્યું છે, એ બધું આ ત્રણનું જ છે. અને જે આપણા સંતો થયા એ આ ત્રણ ઉપર એને વિચાર કર્યો છે, જોયું છે, પણ આમાં હાયલા નથી. હવે જે હાયલા છે પ્રેમમાં હાયલા છે, અને પ્રેમનું ફળ છે એ લય છે. હવે જયારે એવા લયના અસ્તિત્વમાં આપણે આવી અને જેટલા ગયા એટલા હવે કીધું ને, શંકરાચાર્યજી કીધું કે આ જગત બન્યું નથી, વશિષ્ઠજીએ કીધું કે આ જગત બન્યું નથી, ગંગા સત્યે કીધું કે આ જગત બન્યું નથી. કારણ કે આ જે દ્રશ્યમાન જગત છે એના નિર્ણયો એને સમજાય ગઈ, અનુભવાઈ ગઈ. અને છેલ્લો જે અનુભવ કે છેલ્લો જે પોઈન્ટ છે એ પ્રેમ છે. હવે પ્રેમમાં શું હોય? લય. લય એટલે શું? જો લય થઈ ગયો છતાં તમારી સામે તો બેઠું. લય એટલે શું? લયનો હેતુ છે કે એ એક જ હોય, બે હોય નહીં. જ્યાં સુધી બે હોય ત્યાં સુધી લય નથી. એટલે કૃષ્ણ ભગવાન અને શંકર બાપા બે મહાન માર્ગથી થયા. પછી બે 4 યોગ બહાર પાડ્યા. કૃષ્ણ ભગવાને પેલો જ કર્મયોગ, પછી સાંખ્ય યોગ, પછી ભક્તિ યોગ અને છેલ્લે પ્રેમ યોગ. શંકર બાપાએ હઠયોગ, મંત્રયોગ, કુંડલિની યોગ અને રાજયોગ, આ વિષય 4 એ મુદ્દાના એક પ્રણાલિકા. આમાં મેજોરિટી તમે જોશો એટલે 4 મુદ્દા અને 3 મુદ્દા હાઈલા આવશે. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિચાર, કોઈ પણ નિયમ, એનું આ મેજોરિટી આટલી વસ્તુ હોય. કાં 4 આધારિત ગતિ થતી હોય, કાં 3 આધારિત થતી હોય. બસ આના સિવાય બીજું છે નહીં. હવે શંકર બાપાથી વિશેષણ આમાં બતાવ્યું કે પ્રેમમાં લય છે, અને એ પ્રેમ યોગ કૃષ્ણ ભગવાને બહાર પાડેલો છે. અને આપણે જોયું ને કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે ખુદ શંકર બાપા એના દર્શન કરવા આવ્યા. જો આજાયબી નથી, કારણ કે એને નક્કી થયું. પૂર્ણતા અપૂર્ણતાની વાત નથી કરતો, એક રહસ્ય છે જે એની વાત કરું છું. કારણ કે શંકર બાપા ધ્યાન અને યોગના અધિષ્ઠાતા દેવ છે. અને નરસિંહ મહેતાએ બહુ સરસ એ વિષય બતાવ્યો કે જ્યારે પોતે પ્રેમમાં પ્રવેશ નહોતો થયો એટલે શંકર બાપાનું મંદિર હતું, ત્યાં લિંગને બથ ભરીને પીડાડ્યા. એટલે શંકર બાપા એને પસંદ થયા કે ભાઈ શું છે તારે? તો ભગવાન મારે તો રાસલીલામાં જવું છે. તો કે હાલ તને મૂકી જાઓ. પછી એનો દરવાજો આવ્યો ને રાસલીલાનો, તો શંકર બાપાએ કીધું ભાઈ હવે તમે અંદર પ્રવેશ કરો ભગત, મારાથી ન હોય.
હું એવું નથી કહેવા માંગતો કે શંકર બાપાના પ્રેમની ખબર નથી, પણ જે માણસની પાસે જે ઇલકાબ હોય, જે સત્તા હોય, પ્રેમ અસીમિત છે, બાકીની ટોટલી વસ્તુ સીમિત છે, એટલે એની ન્યા સુધી ગતિ થાય, એથી વધારે થાય નહીં. એટલે શંકર બાપાએ દરવાજા સુધી જઈ અને કીધું કે હવે તું અંદર પ્રવેશ કરી, મારાથી ન જવાય. કારણ કે યોગ અને ધ્યાનના અધિષ્ઠાતા દેવ છે. એની જ્યાં સુધી સીમિત જગ્યા હોય ત્યાં સુધી પહોંચી શકે, એથી આગળ જઈ શકે. એટલે નરસિંહ મહેતા અંદર ગયા. પછી એની સીધે સીધી કોઈ મસાલ પકડાવી દીધી હાથમાં, એટલે મસાલ પકડી લીધી. મસાલ હરકતા હરકતા પોતાનો હાથ હરગવા માંડ્યો, એટલે કોઈ કીધું ભગત તમારો હાથ હરગે, તો કે હવે એ હરગવા વાળાનો હરગે, મારો નથી. આ પ્રેમ છે. અને જે આપણા સંતો થયા મળ્યા અને નજર નાખીને સમજાઈ ગયું ને આપણે 100 વર્ષ યોગ કરીને ભક્તિ કરીને સમજાય નહીં, તો આપણે કઈ બીજું સમજાવતા હશે ગુરુ. બધું આપણે કરી છૂટા હોય છતાં સમજાય નહીં, આ પ્રેમ પ્રાપ્ત ન થાય, તો આપણે વિચારવું જોઈએ કે આપણે ક્યાંક અવરે પટે ચડ્યા. હવે જેટલા સંતો થયા એટલા 1 થી 2 વાર એના ગુરુ મળ્યા છે, અને ઘણા ને તો 1 જ વાર. આ ગંગા સતીના ઘરવાળા કરસંગ બાપુ હતા, એને 1 જ વાર ગુરુ મળ્યા. બસ ભોજા બાપાને 1 વાર મળ્યા, મુરદાસને 1 વાર મળ્યા. એવા હજારો સંતો છે કે જેને 1 જ વાર મળ્યા ને એમાં એનું કામ પૂરું થઈ ગયું, એને મળવા પણ રહ્યું નહીં. આ પ્રેમ છે કે મળ્યા એ પ્રેમ. કબીર સાહેબે કીધું જબ મેં થા તબ ગુરુ નહીં, અબ ગુરુ હે તો મેં નહીં. જો 2 નો રહી શકે કોઈ દી, 2 રહી શકે ત્યાં અસત્ય છે, સત્ય નથી. સત્ય તો એને કહેવાય કે જ્યાં 1 હોય, 2 નો હોય. હવે ઈ ગંગા સંતી આપણા પ્રાંતમાં થયા, એનો જે વિચાર, જો આ પ્રેમનો જ મુદ્દો છે, વાણી કે સત્સંગ કે જ્ઞાન ક્રિયાનો મુદ્દો નથી. જો પ્રેમ થઈ જાય, પ્રેમ ક્યારે થાય કે જ્યારે આપણું મન ગતિહીન બની જાય, તો આપણે ખાલી થઈ જાય, તો જ્યાં સુધી આ ઘટના ઘટતી નથી ત્યાં સુધી આપણે ખાલી થઈ શકતા. કરસંગ બાબુ વેલા નાવા નદીમાં પડ્યા હતા, માટમાં નીકળ્યા. 5 વાગ્યાનો ટાઈમ છે, 5 સાડા 5 વાગ્યાનો. એટલે મહાત્માએ કીધું કે ભાઈ પન્યું 1 મારે જોઈશે. તો એને કીધું મહાત્મા તમે ઘરે આવો, નવું પન્યું આપું. ભાઈ મારી પાસે ઘરે આવવાનો ટાઈમ નથી, તારે આપવું હોય તો અટાણે જ આપી. હવે બોલું 1 પન્યું લઈને તો પોતે નાતા હતું નહીં કાંઈ, ઈવડું એ કાઢીને આપી દીધું. પોતે પાણીમાં એમને રહ્યા. દિવસે તો 10 વાગ્યા કોઈ નીકળું ત્યારે કોઈને ફરિયાદ કરી કે ભાઈ 1 પન્યું મારી ઘરે લઈ આવજો, તે મારા બાઈને નીકળ્યા. ઓલા મહાત્માને પન્યું ભીને ભીનું આપ્યું, એટલે એને કીધું ગિરનાર આવજે કે. હવે જો કાંઈ નામ સરનામું નહોતું પૂછ્યું, કાંઈ ખબર નહોતી. આમ બાપુને મગજમાં ધૂન આવી ગઈ, ગિરનાર જવું છે, નાની ઉંમર કોણ લઈ જાય, એકલા તો મોકલે હાલીને જવાનું. પછી એક ભાઈને પેલા મોકલ્યા, 2 જણા નીકળ્યા, પાટું લઈને હાલીને જવાનું. હવે નહોતું નામ સરનામાની ખબર કે નહોતી કાંઈ ખબર, અને ગયા નહીં. હવે ત્યાં ગિરનારના દરવાજા પાયા જાય છે ને, તો ઓલા મહાત્મા ટેકેલા આવી ગયા ને કે હા ચાલો લઈ ગયા, અને સીધે સીધા ભોજન. એ કે આજ તમે ખાઈ પીને આરામ કરો, પછી આપણે બેસું. 8 દી એને લોહી કાઢ. પછી કરસંગ બાપુ ને કોઈ ગુરુ મળ્યા નહીં, કારણ કે આમાં પ્રેમમાં 1 જ વાર મળવાનું હોય છે, પછી જુદું પડવાનું એમાં આવતું નથી. પણ આજે હું તમને કઈક કરવામાં રસ છે, મટી જવામાં રસ નથી. પ્રેમનો અર્થ છે મટી જવું. હવે આપણે બધાને કઈક કરવું, રજનીશ બાપુને યોગમાં જવું છે, કથામાં જવું છે, કીર્તનમાં જવું છે, મંત્ર જપ કરવો કરવું છે, મટવું નથી.
કરવું એ આપણી પ્રતીતિની પ્રતીતિ, મટી જવું એ પ્રેમની પ્રતીતિ. એટલે ગંગા સતીએ કીધું કે મનને સ્થિર કરીને આવો મેદાન. પેલો જ પ્રશ્ન આપણને આપ્યો કે આ મનને સ્થિર કરવું. મન, બધા સંતોએ મન વિશે અવારનવાર ફરિયાદ કરી છે. ખરેખર કોઈ મન જોયું નથી છતાં ફરિયાદ કરે. મન એવું અસ્તિત્વ નથી છતાં વેદના કરે. મનનું નામ સરનામું નથી છતાં મને તમને દુઃખી કરે. અને પાછું કોઈ પણ આપણો હિન્દુ સંસ્કૃતિનો ધાર્મિક ગ્રંથ જુઓ તો એની શરૂઆત જ મનના કારણથી હોય. રામાયણ જુઓ, ભાગવત જુઓ, ગીતા જુઓ, ક્યાંય અર્જુનના મનનું કારણ છે, તો ક્યાંય નારદના મનનું કારણ છે, તો ક્યાંય પાર્વતીજીનું કારણ છે. આ મનનું કારણ. રાયરો સીધો પ્રશ્ન કરે ગંગા સતી કે મનને સ્થિર કરીને આવો મેદાન. ભગવાને અર્જુન રાયડું નાખતો, ભગવાને કીધું કે આ અર્જુન અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને શાંત કરી શકાય. એમાં એને બતાવ્યું ને આવડો અભ્યાસ કરવો એમ. કેમ? ભગવાનની ચોરી છે. એટલે મન ના જે જુદા જુદા, કારણ કે આપણે જ્યાં સુધી આપણી પાસે મન હોય છે એટલે મન જ આપણું જીવન હોય છે, બીજું જીવનની આપણને કઈ ખબર છે નહીં. આ પહેલો પ્રશ્ન મનને સમજવા માટેનો કે મન જ આપણું જીવન છે. જેમ મનને સારું લાગે છે એમ કરી, બસ. પછી હિત થાય, અહિત્ય થાય, સુખ થાય, દુઃખ થાય, મેળવી ખોય, આની આપણે દરકાર કરતા નથી. એટલે સમજી લો મન જ આપણું જીવન બની જાય છે. અને છે જ્યાં સુધી મનને સમજાણું નથી, કંટ્રોલમાં નથી આવ્યું, ત્યાં સુધી મન એ આપણું જીવન બની જાય. અને આપણું નહીં, આ ટોટલી જેટલા માનવ આ જગતમાં જીવે છે ને બધા. પછી આનાથી કોઈ બાદ નથી. રાજા રંગ, ફકીર, જ્ઞાની, અજ્ઞાની, સુખી, દુઃખી, કોઈને આ મન નથી સતાવતું. એવું બધા પોતાના મનને જેમ સારું લાગે એમ કરે. મનને સ્થિર કરી આવો મેદાનમાં, મીટાવું સર્વે કલેશ. આ મનને સ્થિર કરવાના સંપ્રદાયોના માધ્યમ છે. દાખલા તરીકે વૈષ્ણવ સંપ્રદાય જુઓ તો સામે ઠાકોરજીની મૂર્તિ, એની સામે તમે બેહો તો તમને એકાગ્રતા થાય ને. અને પાછું બીજા નંબરની અંદર એની ઉપર અષ્ટતા 8 પ્રકારના ભાવ વ્યક્ત કરવાના છે. જો તમે 8 પ્રકારના ભાવ વ્યક્ત કરો, બાળકની મૂર્તિ બનાવી છે એટલે તમારા હૃદયમાં બાળક જોવાથી તમારી અંદર વિકારો થતા નથી. એટલે જે આપણા ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ કાંઈ પણ પદ્ધતિ મૂકી છે તો એ મનને કંટ્રોલમાં લેવા માટે, મનને સમજવા માટે, મનનું પરિવર્તન કરવા માટે. આથી વધારે એમાં લાગુ પડી જવાનું નથી. આ સત્સંગ હોય તો આ મનનું કારણ મીટાવાનું જ છે. આથી વધારે આ સત્સંગમાં બીજું કઈ મળે નહીં. પણ જો આપણું મન સ્થિર થઈ ગયું હોય તો એને કીધું મીટાવું સર્વે કલેશ. મન જ્યાં સુધી સ્થિર ન થાય, આપણું મન શું કરે એ આપણને ખબર ન હોય અને કરતા હોય તો આ કલેશ મટે કેવી રીતે? પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ મારું મન કરે છે શું. અને એ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમે સ્થિર બેસી જાઓ ત્યારે કે મન શું કરે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તમે સ્થિર બેહો, પછી તમારા હાથ પગને જો હલવા માંડી જાય તો તમારે સમજી લેવાનું કે આવડું મન હલાવે. એટલે એના ઉપર તમે એક પકડ થઈ જાય કે આ હલાવે છે એને હલવા નથી દેવું. પછી શું કરે? કારણ કે મનને શરીર માધ્યમ આપણે આપી દઈએ એટલે મન એમાં ગતિ કરે.
કારણ કે મન અવ્યક્ત છે, શરીર ક્યાં અવ્યક્ત છે? શરીરને પકડી લ્યો. અને ગંગા સતી આગળ કીધું શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ. બધા જે આસનની વાત કરે એ વાત કરે. આ તો આસનની વાત, આસનની એક બાજુ રહી જાય, પરબર સાધનામાં ચડી જાય. સાધનાની પેલા આસનને સ્થિર કરી દો, અને એટલે અંશે સ્થિર કરી દો કે તમારી આંખનો દોરો હલવો જોઈએ. એટલે જે આપણા સંતોએ રાજયોગ, ત્રાટક યોગ જે કઈ કીધું છે ને આટલામાં સમન્વય આવી જાય કે જરૂર છે શરીરની સ્થિરતાની. જો આ સ્થિરતા આવી જાય તો આપણે સંગીત વિના, રૂપરંગ વિના, અંધારા અંજવાળા વિના આપણે એ સમય પસાર શાંતિથી કરીએ. નકર અંધારું થાય ને એટલે કાંઈ ભય લાગે ને, કાં બીક લાગે ને, કાં ખુઈ જાય. અંજવાળું હોય તો કાંઈક નું કંઈક વાંચ્યા કરે, જોયા કરે, બોલ્યા કરે, સાંભળ્યા કરે. કારણ કે મન જયારે, મન એટલે બાહિરિક ક્રિયા, બાહિરિક જીવનમાં જેટલી ગતિ કરાવે છે એ બધું મન કરાવે. એક બીજો વિચાર એમાં સમજવાનો છે કે જયારે આપણે માતાના નાના હતા, 4-6 મહિના વરદીના, ત્યારે આપણું જીવન તો હતું, ઇન્દ્રિયોના કાર્યો પણ હતા, વિકાસ પણ હતો, જાગતા હતા, હુઈ જતા હતા, બધું કરતા હતા ને. જો ત્યારે મન નહોતું આપણી પાસે, મન નહોતું એટલે આપણે આપણી અંદર જ જમાવીને બેઠા હતા. આપણે સ્થિતિ પ્રજ્ઞ જ હતા. હવે એ સ્થાન ઉપર આપણે પાછું જવું સામાં, બીજું કઈ કરવાનું નથી. અને કોઈ પણ જાતની ક્રિયા કરશો ત્યાં સુધી ત્યાં જઈ શકશો નહીં. જેમ ત્યાંથી સર્જન થયું છે એમ જ અહીંથી હકેલતા જાવ એટલે થઈ જાય એવું છે. હવે એ ત્યારે આપણે આપણી અંદર હતા તો કેટલું અમૃત આવતું હતું મોઢામાં, કેટલી આરોગ્યતા હતી, કેટલી ક્રાંતિ હતી. હવે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય આપણે સમજવા માંડ્યા. એ બાહિરિક થી નહીં, અંદર તો હતા નહીં. જો આ બાહિરિક થી જ મળે છે એની જ ઉપાધિ છે. એટલે એ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો આપણે સમજતા શીખ્યા એટલે આપણી પાસે મન બન્યું, નકર મન હતું નહીં. હવે જો પાછું આપણને સમજાઈ જાય કે આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય દ્વારા જ મન બને છે, 5 શરીર સ્થિર રાખ્યા વિના 5 જ્ઞાનેન્દ્રિયોથી રહિત તમે બની શકશો નહીં. એટલે પેલો પ્રશ્ન છે શરીરથી સ્થિર થઈ જવું, પછી જ તમે 5 જ્ઞાનેન્દ્રિયોથી રહિત બની શકશો. અને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી આપણે રહિત ન બની શકી ત્યાં સુધી આ 25 પ્રકૃતિ પ્રપંચ જેને કીધો છે એના પડર તોડી શકી નહીં. અને પડર ન તોડી શકી ત્યાં સુધી જે પંચરંગી પાર જે છે એ આપણા નજરમાં આવે. એટલે ગંગા સત્ય કીધું ભાઈ આટલું જો તમે કામ કરી લ્યો તો હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વરણ ને વેશ. જે હરિનો દેશ છે એ તમારી અંદર એવો પડ્યો છે કે જ્યાં કોઈ વરણ પણ નથી, જ્યાં કોઈ વેશ પણ નથી. તો હવે તો આપણને સમજાઈ જાય ને કે આપણે આ જે બાયણે આવ્યા છે એ જ વરણ અને વેશ છે, અને અંદર કાંઈ કામ આવી શકતો નથી. કારણ કે આ જે કર્યું એ અતિશય ધનાઢ્ય માણસોએ કર્યું છે અને ગરીબ માણસોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે અને હરિજન અમારા જેવા વોફાએ આમાં મહેનત કરી. એટલે આમાં અંદરના જે ક્ષેત્ર આવે બાહિર કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. ખાલી જરૂર છે તમારે આ 2 વસ્તુ સ્થિર કરી અને અંદર ઉતરી જવાની. તો આ દેશ તમારી અંદર છે જ. કારણ કે જે આપણે 6 મહિનાના હતા ત્યારે એ સ્થિતિ તો આપણામાં હતી. અને એને કીધું કે ભાઈ જયારે આપણને આપણી ભૂલ સમજાઈએ ત્યાં આખી આપણી દિશા બદલી જાય. પણ કોઈ આખું ગામ સમજાવે આપણે સમજી નહીં.
હવે આ જ્યારે સ્થિરતા આવી જાય, 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી આપણે રહિત બની જાય, એટલે એના રહસ્યને સમજી લેવાનું છે. આંખું ફોડવાની નથી કે એનાથી જુદું પડી શકાય એમ નથી, પણ આ શબ્દ છે તો શબ્દના રહસ્યને સમજી લેવું કે શબ્દ આપણને બાહ્યિક શું કરાવે. અંદર તો કામ નથી આવતું કાંઈ, ત્યાં તો ઠેકડો જ મારવાનો હોય, કારણ કે મન બાહ્યિક છે. એટલે આ શબ્દ દ્વારા મનને આપણે સમજાવી, બાકી અંદર કોઈ માધ્યમની જરૂર નથી, કારણ કે અંદર બીજો છે નહીં. એટલે જે મન છે એ મન જ્યારે અમન બની જાય એટલે તમારી આ બાહ્યિક આસનની સ્થિરતા આવી જાય. એટલે પેલો જ આ આધ્યાત્મિક વિષયની અંદર પહેલી જરૂર છે સ્થિરતાની. સ્થિરતાને મન અને શરીરની હારે સંબંધ છે. એકાગ્રતાને અંતકરણ અને વિચારની હારે સંબંધ છે. સરળતાને ચિત્ત અને પ્રાણ હારે સંબંધ છે. બસ આ 3 ટીપ છે આ શરીરને. આ 3 ક્ષેત્રો તમે મૂકી દો એટલે તમે કે પરમાત્મા એવું કોઈ અસ્તિત્વ છે નહીં. છતાં છે, જે છે એનું સંતોએ ખૂબ વર્ણન કર્યું. સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. બસ જેટલું આપણા જીવનની જરૂરિયાત છે એટલું જ આપણે બોલવાનું છે, એટલું જ સાંભળવાનું છે, એટલું જ ખાવાનું છે અને એટલું જ જોવાનું. હવે એનું રહસ્ય આપણને સમજાઈ જાય કે શબ્દ દ્વારા જ આ જગતનો વ્યવહાર હાલે છે. શબ્દ નથી તો આ જગતનો વ્યવહાર હાલે નહીં. જો આ જ્ઞાની શબ્દથી થાય, તર્ક વિતર્ક એ શબ્દથી થાય. કોઈ પણ કંઈક લઈ લેવું હોય તો શબ્દથી લઈ લેવાય, આપી દેવું હોય તો શબ્દથી આપી દેવાય. મિત્ર તો થાય તો શબ્દથી થાય, દુશ્મની થાય તો શબ્દથી થાય. આ શબ્દ સિવાય બીજું કાંઈ છે નહીં. કવિ સાહેબે કીધું 5 ઇન્દ્રિયની તડપ ન બુજી, ધર્મનો આવ્યો ધ્યાનમાં, મન રાખો સદગુરુની શાનમાં, જેની સુરતાની નિશાન. કબીર સાહેબે એટલું બધું કીધું કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો આપો દાસ કબીર. હવે આટલું બધું જે સરળ રહ્યું એ સરળ જો આપણે ન કરી શકી તો શું થાય? એટલે જ્યારે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય સમજાઈ જાય અને જેટલું આ શરીરનું આજે જોઈન્ટ છે, જે શરીરના ધર્મો છે, પ્રાણના ધર્મો છે કે ઇન્દ્રિયોના ધર્મો છે કે મન બુદ્ધિના ધર્મો છે, એમાં એકેયમાં પૂર્ણતા નથી. કદાચ આને ગમે એવું આપણે રાખી કે ગમે તે કરી, આ આંખ છે એનો ધર્મ જોવાનો છે, કદાચ એને દુનિયાની અજાયબી બતાવી દો તો એ જોવાનું બંધ થવાનું નથી, કારણ કે એનો ધર્મ એ છોડે એમ જ નથી. કારણ કે આ શરીર જે મને તમને ભગવાને આપ્યું છે આ કર્મ પ્રધાન શરીર છે. એટલે આમાં આ જ હોય, પૂર્ણતા ન હોય. કર્મનો નિયમ જ એ છે કે એમાં પૂર્ણતા નથી. કારણ કે પૂર્ણતા જેમાં આવી જાય એ આખું ક્ષેત્ર જુદું હોય. કબીર સાહેબે મનને સમજાવવાનો નકશો બતાવ્યો કે આમ રોડ ઉપર હાલ્યા જતા કેળાવાળાની ઢેકડી હતી, તો એને મનને કીધું કે કેળા લઈ લે, એટલે લઈ લીધા. ઘરની અંદર આવીને કમાડને આગળ્યો હતો ને ત્યાં ટાંગી લૂમ ને પોતે હામાં બેઠા. પછી એના મનને કે લે ખાધે. જો એટલું જ મન હેલું છે. જેટલું ભગવાને કથન કીધું છે ને એટલું જ હેલું છે, પણ તમે તમારા શરીરને પકડી લ્યો ને તો બસ. પછી તમારું મન તમારી પાસે આવે ને, આ આસનની સ્થિરતા આવી ગયા પછી તો એને તમતારે લઈ આવજો, આપણે એનું કંઈક કરશું પણ નહીં. આપણે રહી શકતા નથી શરીરને સ્થિર રાખવાનું. એક કહેવત છે, હિન્દુના હાથમાં મુસલમાનની દાઢી કોઈથી બંધ ન હોય. હિન્દુનો હાથ કોઈ દી હૈલા વિનાનું નોરીએ, મુસલમાનની દાઢી કોઈ દી હૈલા વિનાનું નોરીએ. એમ ઓળખે. આપણે એના ઉદાહરણો દેતા હોય ને આપણે દેતા, કારણ કે આ કોઈ દી સ્થિર જ ન હોય.
આને સ્થિર કરી નાખવાનું. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ પાન ભાઈ. કોઈ પણ સંતોએ પરમાત્મા સિવાય આ જગતમાં કાંઈ છે નહીં તો આમાં ભેદ રાખ્યો નથી. આ ભેદ સમજી લેવાનો છે. આ શબ્દોમાં સંપૂર્ણ એને બધું મૂકી દીધું. કાંઈ ગુપ્ત રાખેલું નથી અને ગુપ્ત રહેવું નથી, કારણ કે એક જ ભગવાન. હવે એક જ ભગવાન હોય તેમાં અંદર રે હું બાઈને હું રે, આવું કાંઈ છે નહીં ભાઈ. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ વર્તીને ડોલે લગા. જો આ શરીર સ્થિર થઈ ગયું, તમારી દ્રષ્ટિ પણ સ્થિર થઈ ગઈ, તો વ્રતિ એવું કઈ અસ્તિત્વ નહીં હોય. કબૂધી વાળાનો સંગ તજવો. હવે તો સારું થઈ ગયું, આધ્યાત્મિક એટલો બધો પ્રચાર છે એટલે ગમે ત્યાં ધ્યાન કરવા બેહો ને એટલે બેહાય એવું. પણ અમુક સમય એવો હતો કે આટલું બધું પ્રચલિત આ વિષય નહોતો, ત્યારે આ ઓલાને ઘરમાં બેહવું હોય ને ધ્યાન કરવા તોય બેહવા ન દે કે આવડા શું કરે છે, એટલે ઉઠી જ આવું કાંઈ ન કરાય. બોલ, હવે તો સારું છે, ધ્યાન કે એકાગ્રતા કે સ્થિરતા ઉપર એક માહોલ આવેલો જાય છે અત્યારે જીવનમાં. એટલે ગમે ત્યાં તમે જુઓ તો નિશાળમાં છોકરાઓની પ્રેક્ટિસ અપાતી છે. એટલે આ મુદ્દો એવો. એટલે કબૂધી વાળા આપણે કઈક કરવા ગયા હોય ને એટલે કે ભાઈ હવે એના ગુરુ, તારા ગુરુ આમ હતા કે હવે એમાં કઈ થાય એવું નથી કે તું ખોટો ધંધા લાગે એમ કરીને ઓલો જેમ માંડ એકાદો પાટે સડતો હોય ને તો એવડે સડે નહીં. અને રહેવું એકાંતે અસંગ. જેટલા તમે અસંગ રહો તો કોક દી તમારો અંતરાત્માની અંદર આ શુભ વિચાર કે સાચો વિચાર છે એવું તમારી અંદર પ્રકાશિત થઈ જાય. કારણ કે અંતરમાં જે બેઠો છે ને એ જ ખરી પ્રેરણા આપે છે. અને બધા સંતોએ કીધું કે ગુરુ ગોતો કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ. ગુરુ તમારી અંદર જ છે. તમે ખાલી જો આ સ્થિરતામાં આવી જાઓ અને શાંત થઈ જાઓ એટલે આખું જો તમને ઈસુ ભગવાને કીધું કે આ વિશ્વમાં નજીકમાં નજીક હોય તો તમારો પરમાત્મા. જ્યારે પણ એનો દરવાજો ખખડાવશો ત્યારે તમારા માટે દ્વાર ખોલશે અને તમે એને અવાજ દેહો એટલે હામું તમને હોકારો દે. અને આપણે ગીતામાં પણ ભગવાને કીધું કે અર્જુન હું સર્વવ્યાપી છું, ક્યાંય નવું એવું છે નહીં. કુચીરે બતાવવું એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો. શાંત થઈ જાઓ, તમારી અંદરથી પ્રેરણા દેવા વાળો માણસ જાગૃત છે. કારણ કે જે ચેતન રહ્યું એ કોઈ દિવસ અચેતન બને એમ નથી. કારણ કે જન્મતાની સાથે જ જો રોતા શીખડાવી જતું હોય, અમૃત પાન કરતા આવડી જતું હોય, સંડાસ પેશાબ કરતા આવડી જતું હોય તો એને એના જ્ઞાન માટે હરિયું કાઢવી ન હોય, ન પડે. કારણ કે ચેતન બધાનું જાગૃત છે. ખાલી એને પ્રકાશિત થાય એવો અવકાશ આપો. અને અવકાશ જ આ છે, શરીરને સ્થિર રાખી દો અને મનને નિષ્ક્રિય કરો. 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી રહિત બની જાઓ. બસ, એટલે આ ફૂડો અંદરથી જવાબ દે. ચિત્તને વિષયમાંથી ખેંચવું અને રહેવું સદાય ઇન્દ્રિય જીત. એકાંતનો અર્થ છે, એકાંત માટે ના 2 પ્રકાર સરસ છે કે એક, જો તમારે જ્યારે પણ બેસો એટલે ત્યારે તમારો જ્યાં ધ્યાન છે એ તમારા પગની ઘૂંટી ઉપર હોવું જોઈએ. આમાં કાંઈ કરવાનું કહેતો નથી. આમ શા માટે આ સંતોએ સ્વીકાર્યું છે? ઓલા ભાઈએ ભગવાનનો ધરાનો હાંડો અહીં કર્યો ઘૂંટી મારે. આમ જ્યારે આપણે બની જાય એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિસ્તારનું જે ક્ષેત્ર છે એ ટૂંકાવાઈ જાય એટલે આપણું મન ગતિ કરે નહીં. અને બીજું ક્ષેત્ર છે આવડવા.
જો આમાં પણ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય ગતિ કરી શકશે નહીં. આપણે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય ગતિ કરે એમાં કઈક છાપ પડે તો મન ગતિ કરવાનું છે ને. પણ જો આપણે આ છાપ ન પડવા દેવી હોય તો એને માટેના 2 પ્રયત્ન છે, અને આ પ્રયત્ન માત્ર નિષ્ક્રિય છે, આમાં કઈ કરવાનું નથી. ખાલી સ્થિર રહેવાનું કે શરીર ઉપર સંપૂર્ણ પકડ રાખવાનું. ગંગા સતી એમ બોલ્યા તેથી થાય નહીં વિપરીત. જો તમે જાગૃત થઈ જાઓ કે આમાં મન કઈ આંગળી હલાવી શકતું નથી, આંખનો દોરો હલાવી શકતું નથી, જ્યારે આટલી તમારી સતત તમારી અંદર ઉપર જાગૃતિ હોય તો આ વિપરીત થાય નહીં. વિપરીત નો અર્થ છે કે જેટલા આ જગતમાં નીકળ્યા એટલા ભગવાનને ગોતવા જ નીકળ્યા, પણ અનંત રસ્તા ફાટવાથી જ્યાં થોડો ગતિ કરે ને ત્યાં આડો રસ્તો આવે ને એમાં ચડી જાય. હવે જો ઈ મન આટલું જ પ્રભુત્વ મેળવી લે, આટલી સ્થિરતાને કેળવી લે, તો એને ગંગા સતી કીધું કે મેરું ડગે જેનું મન ન ડગે, ભાંગી પડે ભગવાન, વિપત પડે વણશે નહીં, સોય હરિજન ના પ્રભુ. ભાણ સાહેબે કીધું કે આ એક શરીરની આસન સ્થિરતા કરી લ્યો, એની ઉપર બંદૂકની ગોળી ન ફૂટે. આ સંતોના મત. અને જ્યારે પણ શરૂઆત કરો તે ખાલી 10 મિનિટથી કરો, 5 મિનિટ, પણ 5 મિનિટ એવું શરીરને પકડી રાખો કે શરીરનું હળવું. ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે, કરે ને કોઈની આસ, દિયે દાન પણ રહે અજાચ, વચનોમાં રાખે વિશ્વાસ. બીજો શબ્દ પણ આપણને વચન. વચન એક એવો પ્રશ્ન છે કે એક સંતે કીધું શબ્દ સમાણો શૂન્યમાં, શૂન્ય સમાણું આકાશ, આકાશ સમાણું વચનમાં, એ વચન કોક વિલ્લાની પાસ. વચન જમીન આસમાન ને ઢળે, કોક ને જડે, અને જેને જડે એને ધજા શ્રીફળ ચડે. હવે વચન ને આપણે એક દ્રષ્ટિએ જોઈ કે એનો નિયમ. પહેલો પ્રશ્ન આ જ્યાં બનાવવા વાળો છે એનો નિયમ કેવો છે એને આપણે જાણવાનો છે, સમજવાનો છે, અનુભવવાનો. આ જ્યારથી બન્યું તો અત્યાર સુધીમાં એના નિયમમાં કાંઈ પણ ફેરફાર થયો નથી. એક પણ બીજક જેવું ઉગે છે એવું જ ઉગે છે, જેવા એમાં ફળ આવે છે એવા જ આવે, જે સમયે ઉગે છે એ સમયે ઉગે. આ હજારો કરોડો વર્ષો થઈ ગયા એના અર્થતંત્રમાં એક વાર પણ કોઈ ફેરફાર કરી શક્યું નથી, નથી ઘટાડી શક્યું, નથી વધારી શક્યું. કોઈ પણ ઋષિ મુનિ, જ્ઞાની અજ્ઞાની, કોઈ કઈ એની અંદર પરિવર્તન કરી શકે નહીં. એનો નિયમ છે. અને માર્કંડ ઋષિ એ પણ કીધું કે એનો નિયમ આખો થયો એટલે ધરતીનો ધર્મ બાંધ્યો, બધાને કામ આપી દીધું કે તમારે આ કામ કરો, તમારે આ તમારા કામ. હવે બધા રેગ્યુલર આવેલા કરે અને ક્યારે એમાં કાંઈ ભૂલ નથી. પછી એક અજાયબી શું દેખાણી આમાં? હવે ટોટલી એના નિયમ મળે. પશુ પક્ષીઓ, વનસ્પતિ, ચંદ્ર, સૂર્ય, તારા, અને માનવને એક ઊંચો દરજ્જો આપ્યો તો એના વિવેકમાં નહીં. એને પોતાનું ધાર્યું કરવું હોય છે એમ જ કરશે. એ એના નિયમને પાડતો નથી અને બીજા છે ને ટોટલી એના નિયમને પાડે.
કારણ કે એને વિવેક આપ્યો નથી. આપણને વિવેક આપ્યો એટલે આપણે એના નિયમને પાડતા નથી. તો ભગવાને વિચાર્યો કાંઈ વાંધો નહીં, ભાઈ તું તારે એમ કહી, પણ તું કાંઈક કરવાનો જ છો ને. તો એ કરીશ એમાં તારું પારક ધરિયેલું છે, તારે જ કરવાનું, તારે જ ભોગવવાનું, એટલે એને એમાં ચિંતા છે નહીં. અને આપણને જયારે ખબર પડી જાય કે આપણો આવો સ્વભાવ છે એટલે આ થાય છે, અને એ સ્વભાવનો આપણે ત્યાગ કરી દઈએ, પરિવર્તન કરી. એટલે તુલસીદાસજીએ કીધું કે સરળ સ્વભાવનો મન કુટિલાય. બસ કરવાનું કેટલું આટલું, સ્વભાવને સરળ બનાવી નાખો, મનની કુટિલતાને ત્યાગી દેવાની. મન ભલે ગયું, મનની કુટિલતાને છોડી દેવી. એટલે એ વચન, વચનની બાંધી માતા પૃથ્વી, વચનના સૂરજ ને ચંદ, વચનની માયા ને મેદની, વચન સિવાય કઈ છે નહીં. આવડું મોટા અર્થતંત્રનો એ બધા એના નિયમ માર્યો તો એની જાગૃતિ કેટલી છે. આપણા જ ખિસ્સામાં એક વસ્તુ પડી હોય ને આ ઉપરના ખિસ્સામાં નીચેના ખિસ્સામાં મૂકી ગોતી ગાંડા થઈ જાય. હવે આપણી પાસે એટલી જાગૃતિ રહેતી નથી કે આ ખિસ્સાની વસ્તુ ઓલા ખિસ્સામાં મૂકી દીધી ભૂલાઈ જાય. અને આવડા મોટા એ અર્થતંત્રને ભૂલી ન કે એના નિયમને કોઈ ઉલ્લંઘન ન કરી તો એની ચેતનાની જાગૃતિ કેવડી છે. હવે જયારે એ વચન એટલે એના નિયમનું શિસ્ત પાલન, એટલે સંતોએ શરણાગતિ સ્વીકારી. નરસિંહ મહેતા, મીરાબાઈ જેટલા ભક્તો થયા એને બધે એમ કીધું ભગવાન આ તારું બનાવેલું છે, હું તારો છું, હું તારા સામે આવ્યો. જો આ શરણાગતિ તારે જેમ, હવે એને જેમ રાખવા હતા એમ ભગવાને રાખ્યા, અને એમાં એને આનંદ કર્યો, એને ક્યાંય કોઈ હડકશોક કર્યો. જો આ નામ શરણાગતિ, કારણ કે બધું તારું છે. આમાં હું મારું કરું તો કાંઈ રહેવાનું નથી, અને કોઈનું આ રીતે રહ્યું નથી. એટલે એને શરણાગતિ, બધું એને સમર્પણ કરી દીધું. એટલે ભગવાન એને કામે કરવા પડ્યા, ગમે એ થયું તો. નરસિંહ મહેતાને બધું સાફ થઈ ગયું તો એને કીધું ઠીક છે ભગવાન, હવે હૈખા ભરશું, બીજું થાય. જો એને અફસોસ ન કર્યો, કાંઈ માનતા ન કરી, ભગવાનને દલીલ ન કરી કાંઈ. આમાં દલીલ કે દાવો કરવા જેવું કાંઈ છે નહીં, કારણ કે આ મળ્યું એની આપણે દલીલ નથી કરી. મળ્યું આ મળ્યું એની દલીલ કરવા ગયા હતા, કાંઈ કરવા નથી ગયા. મળ્યું અને મળશે. બસ ખાલી તમારી એક વ્યક્તિગત અસ્તિત્વમાં જીવો છો એને ખાલી ભૂલી નાખો, વ્યક્તિ નહીં. જ્યારે વ્યક્તિના વિચાર આપણામાંથી નીકળી જાય છે ત્યારે આપણી અંદર સમાનતા આવી જાય કે જે દુઃખ મને થાય એ બીજાને થાય, જે અપમાન ઠેસ મને પૂગે એ બીજાને પૂગે. જો હું તમારે હારે પ્રેમ કરું તો જે પ્રેમ હું કરું છું એ પ્રેમ મને મળે. આ એક આખું એનું એક વ્યવસ્થિત ગોઠવેલું છે કે જ્યાં જેવું તમારું જીવન હશે એવું આખું તમારું જગત બની જાય. જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં તમને એવો જ પ્રેમ મળશે. વચન જ્યારે તમે તમારી અંદર ઉતરો, આ તો બધી બાહેરિક આપણે એના નિયમની વાત કરી, પણ અંદર એ બાબત છે કે આપણે હોઈ ગયા હોય તો પ્રાણ હાલે. હવે કેવી અજાયબી કહેવાય એની ગોઠવણ. જો આ ચેતના જ એનું ધ્યાન રાખે, કારણ કે આ શરીરનો આત્મા પ્રાણ છે અને પ્રાણનો આત્મા એ લોહી. હવે આપણે જીવન જીવી ક્યાં જીવી છે? શરીર અને પ્રાણ આધારિત, એટલે વિચાર છે. બાકી આ એક સ્થાન બદલાવીને બીજા સ્થાનમાં વ્યા ગયા તો ત્યાં તમારો વિચાર નથી, તેમ પ્રાણ અને પ્રકૃતિ પણ નથી. ત્યાં શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતના જયારે તમારા અંતરમાં જાગવા માંડે એટલે 20 મિનિટે તમને નાદ બ્રહ્મનો અનુભવ થાય. આના માટે કોઈ ક્રિયા નથી, કોઈ ક્રિયાથી જાગ્યા નથી. બધા સંપ્રદાય વાળા અનેક પ્રકારના યત્નો કરી લીધા, વાગે વાગે ક્યારેક એક શરીરની સ્થિતિ આવી જાય, 5 જ્ઞાની ઇન્દ્રિયોના વિષયની ગતિ અટકી જાય, મન તમારું અંદર પુરાઈ જાય અને નિર્વિચાર સ્થિતિ થઈ જાય એટલે 20 મિનિટ એને વગાડવા પડે ને વાગે છે અખાણ.
અને જેને વાગ્યા એને કીધું કે પંથ હતા સો થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, 84 ની રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો, માણેક મેરી નજરે મોતી આવ્યો મેં ભેદ બ્રહ્મ ગોપાલ. ભાણ સાહેબે કીધું સુરતા જગાવે નામને. જો તમારી સુરતા નામ માથે ગઈ એટલે તમે આ વચનને સમજી શકશો. કારણ કે જે વચનનો સંતોષ જાત અનુભવ કર્યો હયાતીમાં, એ અનુભવ ભાષામાં ના આવી શકે. જયારે એને કીધું સુરતા જગાવે નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને, પુરુષ જગાવે બ્રહ્મ. આમાં શું કરવાનું કીધું ભાઈ? પણ જે મુદ્દો છે એ જ આપણે પકડતા નથી. ત્યાં આપણને મન ફાવે ને સુરતા માની લઈશ. હવે આટલો બધો જો આ હકીકતનો મુદ્દો આપણા માટે સ્પષ્ટતાથી સંતો મૂકી જતા હોય તો આપણે એના ઉપર વિચાર કરવો, ખોજ કરવી જોઈએ. ખોજ કરી તો આપણે મણિધર જોવો જ છે તો 100-200 આપણે ખોદી તો એમાં ક્યાંક તો નીકળશે ને. હે, આપણો પ્રયત્ન એવો જોઈએ કે હાલો આ છે મણિધર જોવો જ છે તો રાફડા ખોદવાની શરૂઆત કરી. હવે રાફડા ખોદવાની શરૂઆત કરવા ક્યાંક મળી જાય. અને ખરેખર આનો તો મળે એમ જ નથી, કારણ કે તમારી અંદર છે, તમારે ઉતરવાનું છે. એટલે તમે જ તમારી અંદર ડૂબકી મારી શકો, કોઈ મરાવી શકે નહીં. એટલે જયારે તમારો ચેતનાની જાગૃતિ થઈ જાય એટલે અવાજ આવવા મળી જાય. એ નરસિંહ મહેતા, ગોપિયું, બધા સંતો કેટલા એમાં પાગલ બની ગયા. જીવન ભગતે કીધું કે રોમે રોમે રંગ લાગી રહ્યો, નકશી પ્રેગતા નૂર, પ્યાલો મેં પીધેલ સબર. હવે એટલો બધો એની ભાષા, ભાવ, રંગ બદલાઈ જતો હોય તો આપણે થોડું શાંત થઈ અને અંદર ઉતરવું. અને જ્યારે એને ભીમ સાહેબ મળ્યા તો કેવી વાત કરી કે વણ અખરે અખર ને વણ લીએ લી, જીવનને ભીમ ભેટ્યા રાઈટ ન કર્યો. જે બાઈને રખડતો તે અંદર પુરાઈ ગયો, અને પુરાઈ ગયો એટલે જરણ જાલજી વાગી. મેં જોયું તખત પર જાગી, એવી મોહન મોરલી વાગી. જો અંદર જાવ એટલે છે, એને જગાડવી પડે એમ નથી, જાવું પડે એમ છે. જ્યારે ઈ ચેતના ઉધર્વ થતી જાય એમ એમ ચેતનાનું આ એક ચેતના થોડી છે. કંઠકમળની ઉપર જાઓ, કારણ કે અહીંયા વિચાર અને પ્રાણના બંધનમાં વાગે. પણ જયારે આ કંઠકમળને તમે મૂકી દો એટલે આ પ્યોર ચેતના જ છે. અહીંયા બીજું કઈ છે નહીં. અહીંયા એની અજયબીનું અવતરણ છે. એટલે પ્યોર ચેતનામાં ગઈ એટલે તમારા માટે હયાતીમાં જગત નથી. હયાતીમાં આમ હોવા છતાં પણ જગત નથી. એટલે એને કીધું કે ગગન મંડળના ગોખમાં નરસૂતો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે, રામ કબીર રણકાર. અહીંયા નિરાધાર હૂતો જ છે. આ જેટલા આ જગતમાં મહાન બન્યા એને બધા અહીંયા જવું જ પડ્યું, એને અહીંયા રહેવું જ પડ્યું, એને અનુભવવું જ પડ્યું. એના વિના કોઈ ત્યાં થઈ શકે નહીં. અને જયારે ત્યાંથી ને છૂટીને વ્યા જાઓ, ત્યાં હો એટલે છેલ્લો એનો એન્ડ છે. ભગવાને ગીતામાં કીધું છે કે અર્જુન તું સ્થિતિ પ્રજ્ઞ થા. સ્થિતિ પ્રજ્ઞનો બીજો અર્થ છે જીવન મુક્ત. આમના હોવા છતાં જેને ઈચ્છા નથી, ઈચ્છાથી જ ઇન્દ્રિયો હું મારું સુખ દુઃખ થાય છે. એક વિચાર નષ્ટ થઈ ગયો એટલે એના ગુણધર્મો ભૂલાઈ જાય. અને જયારે તમારી સુરતા એ બ્રહ્માંડ ફોડી, તો શંકર બાપાનું જેમ ત્રિલોચન નેત્ર ખુલ્યું એમ તમારું ભગવાન ખોલી નાખે. અને જો ત્યાંથી નીકળી જાવ તો કાળ બળીને ભસ્મ થઈ જાય. અને એ સુરતા આકાશમાં જાય, જયારે ગતિ જ કરે. અને ગંગા સતીએ કીધું કે પિંડ બ્રહ્માંડ થી પર ડોયલો સદગુરુનો દેશ પાનભાઈ. આ પિંડ અને બ્રહ્માંડ થી પર છે, ત્યાં તમે પહોંચી જાઓ હયાતી. અને આ એકે નહીં, બધા સંતોએ આદેશ આપ્યો.
રવિ સાહેબે કીધું ચલી સુરતા ક્યાં સમાગમ ચેતન સિંધુ સમાયા. જીવન ભગતે કીધું કે રંગબેરંગી ભમરલો ઉડી ગયો આકાશ, આ વાતો અનુભવીને ઓળખાય એવા હેત રાખજો રામથી, જેવા રાખે રાખાડવાને પણ એ જ વાત કરી કે એ રાખાઈ જોત ઓળંગીને આગાડા. બધાનો એક જ આદર્શ છે, જો એ બધા સત્ય ઓળખું. કારણ કે કેટલા લાંબા ટૂંકે ગાળે થયા, ક્યાં પ્રાંતમાં થયા, ઓળખતા નહોતા, છતાંય બધાનો નિર્ણય એક હતો. ત્યારે આજની ભક્તિનું મોટામાં મોટું દુઃખ આવડું આવે કે અહીં બીજે જઈને વાત કરો ને એટલે વિરોધ કરે. ભાઈ આવડી આ જ વાત કરું છું, આમાં મારા ઘરનું કાંઈ કહેતો નથી તોય વિરોધ, તોય કરે. હવે હું કરું? કારણ કે એનો નિર્ણય નથી. જે રસ્તો અવ્યક્તપણે તમારી અંદર પડેલો જ છે એ આપણે હાલતા નથી. કોઈ ચીંધે છે એવડું એ લઈશ. એટલે જયારે પિંડ બ્રહ્માંડ થી પર સુરતા આપણી જાય અને સદાને માટે ન્યારીએ. હવે એક બીજી દ્રષ્ટિએ એક વાત કરું કે જયારે તમે ભગવાનનું નામ હૃદયમાં સાંભળી શકો છો, એ એનું નામ છે. બીજા નંબરની અંદર ચેતનાની છેલ્લું સ્ફુરણ છે. એથી બધા જેટલા સ્ફુરણો આવશે એ ગતિ કરશે એમ સૂક્ષ્મ આવશે. આ સ્થૂળ એનું, કારણ કે હું કઈ કામ કરું ત્યાંથી મારા સ્વભાવની ખબર પડી જાય ને, ન કરું તો સ્વભાવની ખબર પડે. કાર્યમાંથી મારું વ્યક્તિગત ઓળખાણ થાય ને, એવી રીતે આ પરમાત્માનું નામ તમારા હૃદય કમળની અંદર વાગી રહ્યું છે અખંડ. એ એનું સ્થૂળ રૂપ છે ચેતનાનું. એનાથી જે ધ્યાન રહ્યું એનાથી સૂક્ષ્મ છે, અને એનાથી જયારે તમે પર થાવ એટલે એનાથી નહીં સૂક્ષ્મ છે. હવે અહીંયા તમને એનું નામ અનુભવાય, ધ્યાનમાં એનું રૂપ અનુભવાય, અને પિંડ બ્રહ્માંડ થી પર જાઓ ને એના ગુણ અનુભવાય. એના ગુણનું અવતરણ તમારામાં થાય. પછી એનું એક પણ રહસ્ય તમારે ક્યાંય વાંચવું પડે નહીં. સુખરે દુઃખની જેને નાવે હેટકી, આઠે પોટ આનંદ લે. જે પોતે પોતાની અંદર સમાઈ ગયો, જો વિચાર નથી તો અંદર હું કઈ વેદના છે? એક અંદરથી વિચાર કાઢી નાખો એટલે અંદર ચેતના સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. આ વિચાર જ તમને બાઈને લઈ જાય છે. 5 નાની ઇન્દ્રિયો દ્વારા કોઈ વસ્તુમાં છે દોટ કાઢો, અને દોટ કાઢો છો એટલે કામ મળી જાય તો આનંદ આવે, નથી મળતું તો આ એક માનવ જીવનની પ્રતિક્રિયા. પણ જો શું થઈ ગયા, તમે તમારી અંદર સમાઈ ગયા તો બાયણનું જે હરખ શોખ થતો હતો એ થાય નહીં. નિત્ય રહે સત્સંગમાં. જો આ એક સત્સંગ એવી વસ્તુ છે કે અહીં તમને કોઈ પણ માધ્યમ દ્વારા એમને મનને સ્થિર રાખવામાં આવે. એમાં વાજિંત્રનો બીજો ત્રીજો માધ્યમ હોય તો સ્વાભાવિક છે કે મન સ્થિર રહે, થોડી ઘણી વાર આનંદમાં રહે. પણ આ કાંઈ માધ્યમ વિનાનું જે મનને પકડી રાખવું આ કેટલું મુસીબત વાળું હોય છે. અને વા ઓલા ભજન બોલતા હોય ને તોય આમણી કોઈ સૂતા હોય. નિત્ય રહે સત્સંગમાં. આપણે 4 કલાક સત્સંગ કરશું એટલે 4 કલાક તમને સ્થિરતાની આદત પડી ગઈ. હું તો બેહવાના જ નથી, સવારે ભૂલાઈ જાવ ને એ ભગત કહેતા હોય ભાઈ આપણે થોડાક નવરારી બેવા. પણ આવી રીતે સતત જો તમે સત્સંગ કર્યા કરો એટલે 15 દિન અઠવાડિયે ભેગા થઈને સત્સંગ કરો એટલે 4 કલાકની આદત પડી ગઈ. હવે આમ કરતા કરતા જો તમને ઘર પડી જાય તો છે સહજ. કારણ કે જેમ બાળકને નીંદર આવી જાય ને હાથમાં લીધેલું રમકડું સહજતાથી મુકાઈ જાય છે, એવું છે ભાઈ આ રમકડું છે ઈશ્વરના દરબારની આગળ. તો નિત્ય રહે સત્સંગમાં એ તો તોડે માયા કેરી ઝાડ. સદાને માટે જો આ સત્સંગમાં રહ્યો તો આ માયા ઝાડ તૂટી. ઉદાસીએ કીધું, કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય. 4
કદાચ નામમાં હું ધ્યાનમાં સુખતા ગઈ હોય ને તો સત્સંગની જરૂર પડે એવું છે. તન મન ધન પ્રભુને અર્પે એ ધન્ય નિજારી નરને ના. હવે જયારે આપણે આ સત્સંગ થતો એટલે મન એવું જે ગતિહીન થઈ ગયું, સ્થિર થયું, એટલે આપણને બધું ભૂલાઈ જાય. આ જેટલી વાર ભૂલાણું એટલી વાર આપણે એની હેઠું મૂકી બસ વળી યાદ આવે પાછું લઈ લે. એકાંતે બેસીને હલો ખાડા દે. જોઈને કીધું કે એકાંતમાં બેસી જાવ. હવે આપણે આ એકાંતમાં બેઠા તો 4 ઇન્દ્રિયોના વિષય નથી આવતા. કાન ઇન્દ્રિય સર્વવ્યાપી છે, વિસ્તારવાળી છે, એટલે આપણને અંદર અવાજ જ કરે. બાકી આંખ કાંઈક ડિસ્ટર્બ કરે, નાક ડિસ્ટર્બ કરે, જીભ ડિસ્ટર્બ કરે, રસ ડિસ્ટર્બ કરે. આ એ કઈ ડિસ્ટર્બ કરે નહીં. ડિસ્ટર્બ કોણ કરે? એક કાન. કે આપણે કદાચ ઘરમાં બેઠા હોય અને છોકરો પાણી હારે ગયા હોય, ગ્લાસ પડી જાય ને અવાજ આવે, થાય તો આ જ થઈ ને. એકાંતમાં અવરોધ કરે તો એક કાન ઇન્દ્રિય જેવી છે કે જે તમને ગમે એની આવીશો ને અવાજ આવશે. પછી અહીં ઘરે નહીં, જંગલમાં જાવ તો વનસ્પતિનો ઝાડવાનો બધા અવાજ આવશે. સમતું કરો તો તમે એવાની કરજો, ભજનમાં રહેજો. આમાં પ્રેમી અને ગુરુ બેમાં તફાવત છે. કે જે ગુરુ હે ને એ તમારું માથું લઈ લે પણ કાંઈ આપતો નથી. હવે પ્રેમી જે રહ્યો ને એ આપી દે છે પણ કાંઈ લેતો નથી. બસ આટલો તફાવત છે. સમજાઈ ગયું? ગુરુ હે ને માથું લઈ લે પણ કાંઈ આપે નહીં. પ્રેમી છે ને આપી દે છે પણ કાંઈ લેતો નથી. કારણ કે પછી બીજો છે ને એમાં લેવું હે નથી લેતો. એનું આ કારણ. અને ઓલાને શું છે કે એવડું ઈ જ કરવા માટે ભગવાન એને મોકલો. ઈ ન કરે તો કરે હું બીજું હે ખાવા હાટું થાય એટલે એને બધું જોઈ મટી જાય અને કાંઈ જોતું. એટલે એને કીધું સમટું કરો તમે એવાની કરો. એવાની સમ કરો કે આપી દે. કાક બાપુએ કીધું કે ભાઈ તારે દ્વારે બેહી રહી જાય. આ તો હીરાનો વેપાર છે અને બકાલાની બજાર જાતો નહીં. પણ જો તારે દ્વારે કોઈ લેવા આવે અને એની પાસે સ્થિરતા ન હોય, વૈરાગ ન હોય, વિવેક ન હોય, કાંઈ ન હોય ને તો એને ઉધાર દઈ દેજે ખેડૂત. જો એમ સમતું કરો તો તમે એવાની કરજો, ભજનમાં રહેજો ભરપૂર. ભજનનો અર્થ છે જ્યાં સુધી પહેલા તમે સ્થિરતાને કેળવો. આ પેલું ભજન આવવું છે. સ્થિરતા કેળવા વિના એકાગ્રતા આવશે નહીં. અને એકાગ્રતા નહીં આવે ત્યાં સુધી સરળતા આવશે નહીં. સરળતા આવી જાય તો સમાનતા આવી જાય. બસ આ ત્રણેય વસ્તુ એક એક અસ્તિત્વમાં પડી છે. એક સ્થૂળમાં પડી છે, એક સૂક્ષ્મમાં પડી છે, એક કારણમાં પડી. ગંગા સતી એમ બોલ્યા જેની નૈનોમાં વસશે. જો થયા હોય એના ઉકળાટા કેવા હોય હે? પછી જ્યારે તમે શાંત થાઓ એટલે તમને આ સ્થૂળની પ્રતિક્રિયા શું છે એ સમજાય છે. સ્થૂળની પ્રતિક્રિયા શું છે કે જે અન્ન છે પૃથ્વીમાંથી અન્ન બન્યું છે, અન્નમાંથી ધાતુ બને છે, ધાતુમાંથી આ શરીર બને છે, શરીર અન્નથી જીવે છે અને પાછું પૃથ્વીમાં સમાઈ જાય છે. પછી બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મ જ્ઞાની કે માણસ કે પશુ પક્ષી એ બધાની પ્રતિક્રિયા એવડી થાય, બીજી થાય નહીં. બ્રહ્મ જ્ઞાનીનું એમાં ભળે, હરગાવે નહીં તો દાટે, પણ ભર્યું તો પૃથ્વીમાં જ ને. કારણ કે જે એનો નિયમ છે એ નિયમ એમ જ થાય.
હવે જો એના નિયમમાં બધું એમ થતું હોય તો આ જ્ઞાન મારે તમારે જાણવાનો હેતુ શું? આ આખું જગત દાખલો કરી રહ્યું ભગવાન માટે, તો આનો હેતુ હેતુ સિર્ફ એ છે કે ઈચ્છા એ આપણું જીવન છે. ઈચ્છામાં આપણે પરિવર્તન કરીએ. જે આજે ઈચ્છા લઈને આપણે જીવી છીએ અને ઈચ્છા આધારે જીવી છીએ તો આપણે અંદર પ્રારબ્ધ બંધાય જ છે. પ્રારબ્ધ સચિત અને ક્રિયામણ એને અનુરૂપ જ મને તમને મળ્યું છે કે એક વસ્તુ માટે તમારે જન્મ જીવો ત્યાં સુધી પ્રયત્ન કરવો પડતો નથી, તો બીજા એક સામાજિક વસ્તુને મેળવવા માટે 100 વાર પ્રયત્ન કરે છતાં મળતી નથી, કારણ કે એનું પ્રારબ્ધ એવું. હવે બીજી જે પ્રતિક્રિયા છે એ વિચાર છે. શરીરથી જે સૂક્ષ્મ વિષય છે એ વિચાર છે, કારણ કે વિચારની સત્તા શરીર ઉપર હાલે છે, શરીરની સત્તા વિચાર ઉપર હાલતી નથી, કારણ કે એનાથી સૂક્ષ્મ શરીર શક્તિશાળી, સ્થૂળ શરીરથી શક્તિશાળી સૂક્ષ્મ શરીર છે એટલે એની સત્તા હાલે. હવે વિચાર જે રહ્યો એ મારું તમારું વ્યક્તિગત જીવન છે ને અનંત જન્મોથી આ જગત બેનું તેડું આવેલું આવે. પછી મેજોરિટી એવું જીવતા હોય. અખા ભગતે કીધું કે હરણની ચોરી હોયનું દાન. જો જીવન છે, વિચાર છે એ તો ગમે એ રીતે જીવે, કે જેને ધનનો મોહ હોય, સત્તાનો મોહ હોય, એના માટે કેટલું કરી દે છે. તો ખરેખર વિચાર જ ને. આત્મા કોઈનો કે, પ્રાણ કોઈનું કે, શરીર આવું કોઈ કઈ કહેતું નથી, પણ વિચાર એને કહે, અને વિચારથી એના પ્રારબ્ધની રચના થઈ, અને જે રચના થઈ અને શરીર છોડ્યું એટલે એવો જ એને વિચાર આવે છે, અને એને એનું રૂપ એને ભગવાન સુખ અને દુઃખ આપે. હવે વિચાર ની પેલી પર જે ત્રીજું શરીર એ કારણ શરીર છે. હવે એ કારણ શરીરની એવી સત્તા છે કે આ બે શરીરને ત્યાં જવા ન દે, અટકાવી દે. નકર અપંચીકૃત છે જેની પાસે કાંઈ હથિયાર નથી કારણ પાસે, છતાં એ આવડા તમારા વિચારને ત્યાં ન જવા દે, તમારા શરીરને ન જવા દે. મારે અને તમારે કારણ થાય એટલે તમારો વિચારે મારા તરફ ન આવે, તમારું શરીર ન આવે. આ કારણ શરીર કેવું સત્તાવાળું કે જેની પાસે કાંઈ નથી, એની પાસે એવી સત્તા છે કે ઓલા બે શરીરને ગતિ કરવા દે નહીં. હવે એ કારણથી મહાકારણ શરીર સર્વશક્તિમાન કે જ્યાં ઓલા ત્રણેય શરીરનું હાલવાનું દે, જ્યાં સ્થૂળ શરીરને હાલવાનું દે, વિચારની ગતિ થવાનું દે, કારણ પ્રકાશિત થવાનું. કારણ કે એને શું કીધું કે એક શરીરને જોઈન્ટ થઈને હાલતું. દાખલા તરીકે નાદ, ગુંડ અને કલા આ ત્રણ અસ્તિત્વો છે ચેતનામાંથી પ્રકાશિત થયા. હવે ગુંડ અને કલા બે જોઈન્ટ છે, એને નોખી પાડી શકાય નહીં. સમજાય છે જે વિચાર આપું છું કે ગુંડ અને કલા આ બે મિશ્રણ જોઈ, બે માંથી કઈ ક્યારેક જુદી પાડી શકાય નહીં. એટલે સ્થૂળ શરીર અને વિચાર આ બે જોઈન્ટ છે, એટલે આને જુદા પાડી શકાય નહીં. હવે તમે કોઈ પણ બીજકને જોશો તો જો આ પાંદડાની જે આકાર રહ્યો, એની સાઈઝ રહી, એની આકૃતિ રહી, એ બધું જે સુંદર તમને દેખાય છે એ બધી કલા છે. એ બન્યું છે શેમાંથી? બીજમાંથી. એટલે બીજ અને કલાને જુદા પાડી શકાય એમ નથી, કારણ કે એ પ્રકૃતિનો વિષય છે. એ પ્રકૃતિ છે, બીજ અને કલા બે. પછી ગમે એની કલા હોય, કારીગરની કલા હોય તો એની વિચાર ઉત્પન્ન થયો ને, વિચાર કરીને ભાઈ ડ્રોઈંગ કરીને બનાવ્યું જો, તોય પણ એની અંદર એટલે બિંદુ અને કલાને જુદી પાડી શકાતી નથી, કારણ કે એ પ્રકૃતિ. હવે આ નાદ છે એ પ્રકૃતિથી પરનો વિષય છે, એટલે એને એ ચેતન આધારિત છે, આ પ્રાણ અને બીજક આધારિત છે, અને વચ્ચે જે વિચારના સમન્વયથી ગતિ કરે છે.
જ્યારે જે કલામાં પૂરેપૂરું પ્રકાશિત છે તેમાં આપણો વિચાર પડે કે આ ગુલાબનો સેન્ટ બનાવ્યો હોય તો અતર બનાવ્યું હોય તો જો એમાં આપણો વિચાર ભેળવો ને, એમાં બે વસ્તુ તો હતી, બિંદુ અને કલા બે તો હતી, પણ આપણે એની અંદર આપણો વિચાર ભેળવો એટલે એનું આપણે સેન્ટ બનાવ્યું. એવી જ રીતે આ પ્રકૃતિ જે થઈ એની જે બિંદુ અને જે કલાનું ગતિ છે એમાં આપણે આપણો વિચાર ભેળવી દીધો એટલે કાંઈક નવું સર્જન કર્યું. એટલે ઓલા બે દટાઈ ગયા ને, નો એમાં બિંદુનું અસ્તિત્વ રહ્યું કે નો કલાનું અસ્તિત્વ રહ્યું. આપણી વિચારરૂપી કલા, ટેકનિકલ કલા એમાં નાખી દીધી. હવે જે ત્રીજો વિષય છે એ નાદ છે કે એ જેમ ત્યાંથી ઉત્પન્ન થયો છે એમ જ છે, એમાં કઈ મિશ્રણ થયું નથી. કારણ કે આ બિંદુ અને કલામાં થવું, હોવું, મટવું આવી બધી પ્રતિક્રિયા છે, નાદમાં આવી પ્રતિક્રિયા છે નહીં. એટલે એને સંતોએ કીધું કે હે લાખા, કાર્ય અને કારણથી આ જગત બંધાણ. જ્યાં સુધી કાર્ય અને કારણ આજે સંબંધ છે ત્યાં સુધી આ જગત છે. પણ જ્યારે તમે મહાકારણ શરીરમાં જાઓ એટલે પ્રાણ અને પ્રકૃતિ, બિંદુ અને કલા, આ નીચેનો સ્ટેપ રહી ગયો, તમે ઉપર નીકળી ગયા ચેતનમાં, એટલે આવું આમાં પછી સંભવે નહીં. એટલે આપણા સંતોએ આ નાદની સાધના વિશે નો જ વિષય લીધો. બાકી એકેય વિષય ઉપર બીજા ઉપર આપણા સંતોએ કોઈએ બીજી સાધના કરી નથી. અને બીજા આ સંતોનો આદર્શ જ આવડો આ, જેને જેને વાત કરી ગમે એ સંતનું સાહિત્ય જો, વાણી જો, તો એની અંદર જે સાધનાની પદ્ધતિ છે એ નાદની જ આવશે. હવે નાદની પદ્ધતિ જ એવી છે કે નિષ્ક્રિય છે, ચેતનામાં કંઈ કરવા પણ છે નહીં. કારણ કે એને આવરણ આવ્યું જ નથી, પડતું જ નથી. એટલે એ મહાકારણ, મહાન છે એવું સંતોએ કીધું. અને બધાએ કીધું તમે અહીંયા